चलो डियर फ्रेंड्स, पीएसआई ની પરીક્ષા એકદમ નજીક આવી રહી છે। બંધારણનો પાર્ટ 1 જોયો, એની અંદર આપણે શું શું જોયું? તો એની અંદર જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, બંધારણની પૂર્વ ભૂમિકા રૂપે કંપની શાસનની વાત કરી, પછી પ્લાસીનું યુદ્ધ જોયું, બક્સરનું યુદ્ધ જોયું, કાળકોટરીની ઘટના જોઈ, નિયામક ધારો 1773 જોયો, પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 જોયું, ચાર્ટર એક્ટ 1813, 1833 અને 1853 જોયું। પછી થયો 1857 નો વિપ્લવ, કંપની શાસનનો અંત આવ્યો અને શરૂ શું થયું ભાઈ? બ્રિટિશ તાજનું શાસન। બ્રિટિશ તાજના શાસનની અંદર આપણે કયા કયા કાયદાઓ ભણવાના છે? બ્રિટિશ તાજના શાસનની અંદર પહેલું આપણે ભણશું ભારત શાસન અધિનિયમ 1858। પછી એના પછી ભણશું ભારત પરિષદ અધિનિયમ 1861। એના પછી ભારત પરિષદ અધિનિયમ 1892। એના પછી મોર્લે મિન્ટો સુધારો 1909। એના પછી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919। એના પછી ભારત શાસન અધિનિયમ 1935। અને છેલ્લે ભારત સ્વતંત્રતા ધારો 1947। આટલું ભણીએ એટલે બ્રિટિશ તાજનું શાસન પૂરું થાય અને પછી આપણે જોઈશું બંધારણ સભાની રચના। બંધારણ સભાની રચના કઈ રીતે થઈ, એમાં ચૂંટણીનું આયોજન કઈ રીતે કર્યું, અને પછી આપણે બંધારણની શરૂઆત કરીએ ત્રીજા લેક્ચરની અંદર। તો જોઈએ બ્રિટિશ તાજનું શાસન, એમાં પહેલો જ કાયદો છે ભારત શાસન અધિનિયમ 1858। આની અંદર શું થાય છે ખબર છે? ભારતના ગવર્નર જનરલનું પદ, ભારતનો ગવર્નર જનરલ, ભારતના ગવર્નર જનરલનું પદ અંત પામે છે અને નવું પદ આવે છે ભારતના વાઇસરોય। ભારતના પ્રથમ વાઇસરોય બનવાનું બહુમાન લોર્ડ કેનિંગને જાય છે। ભારતના પ્રથમ વાઇસરોય કોણ? તો લોર્ડ કેનિંગ। ભાઈ ભારતના વાઇસરોય નું પદ અસ્તિત્વમાં ક્યારથી આવ્યું? તો ભારત શાસન અધિનિયમ 1858। ક્લિયર છે? બોર્ડ ઓફ કંટ્રોલ, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર નો અંત આવે છે। બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર નો અંત આવે છે, એની જગ્યાએ ભારતના સચિવ નામનું પદ અસ્તિત્વમાં આવે છે। ભારતના સચિવ, ભારતના પ્રથમ સચિવ બનવાનું બહુમાન હેનરી સ્ટેનલીને મળે છે। ભારતના પ્રથમ સચિવ કોણ? તો હેનરી સ્ટેનલી। સચિવની મદદ માટે 15 સભ્યો વાળી એક પરિષદની રચના કરવામાં આવે છે। ભાઈ આ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની શરૂઆત ક્યાંથી થઈ હતી? પહેલું લેક્ચર યાદ કરવું પડે, પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 થી એનો અંત આવી ગયો। એની જગ્યાએ ભારતના સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ, ભારતના સચિવ નામનું પદ અસ્તિત્વમાં આવ્યું। ક્લિયર છે? ચલો બીજો કાયદો કયો હતો? ભારત પરિષદ અધિનિયમ 1861। જોજો ભારત પરિષદ અધિનિયમ 1861 હેઠળ શું થાય છે? તો વાઇસરોયની પરિષદમાં, કોની પરિષદમાં ભાઈ? વાઇસરોય, વાઇસરોયની પરિષદમાં બિન સત્તાવાર સભ્યો તરીકે
કેવા સભ્યો છે જોઈ લેજો ખાસ કરી. બિન સત્તાવાર, સત્તા નથી એમની જોડે, ખાલી નામના સભ્યો. બિન સત્તાવાર સભ્યો તરીકે 3 ભારતીયોની નિમણૂક થાય છે. કેટલા ભારતીયો છે? 3. કયા કયા છે? એક છે બનારસના મહારાજા, બીજા છે પટિયાલાના મહારાજા, ત્રીજા છે સર દિનકર રાવ. બનારસના મહારાજા, પટિયાલાના મહારાજા, સર દિનકર રાવ, પ્રભુ નરેન્દ્રસિંહ, નારાયણસિંહ અને સર દિનકર રાવ. 3 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. કઈ જગ્યાએ? વાઇસરોયની પરિષદમાં. જોજો, આ કાયદા હેઠળ વાઇસરોયને વટહુકમની સત્તા મળે છે. શેની સત્તા મળે છે? વટહુકમની. વટહુકમનો સમયગાળો કેટલો રાખ્યો છે ભાઈ? 6 મહિના. આ કાયદા હેઠળ વાઇસરોયને વટહુકમની સત્તા મળે છે અને આ વટહુકમનો સમયગાળો કેટલો છે? તો 6 મહિના. ક્લિયર છે? 6 મહિનાનો વટહુકમનો સમયગાળો આપો. જોજો, વાઇસરોયની પરિષદમાં બિન સત્તાવાર સભ્યો તરીકે કેટલા ભારતીયોની નિમણૂક થઈ? તો 3. કયા કયા 3 ભારતીયો હતા? બનારસના મહારાજા, પટિયાલાના મહારાજા, સર દિનકર રાવ. વાઇસરોયને વટહુકમની સત્તા કયા કાયદાથી મળી? 1861 ના કાયદાથી. વટહુકમનો સમયગાળો કેટલો હતો? 6 મહિના. ચલો આગળ જોઈએ. જોજો, 1859 વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગે એક પદ્ધતિ બનાવી હતી, એનું નામ હતું પોર્ટફોલિયો પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? પોર્ટફોલિયો પદ્ધતિ. આ પોર્ટફોલિયો પદ્ધતિને 1861 ના કાયદા હેઠળ 1862 માં માન્યતા મળે છે. ભાઈ, પોર્ટફોલિયો પદ્ધતિની રચના કોણે કરી? લોર્ડ કેનિંગે. ક્યારે કરી? 1859 માં. અને માન્યતા ક્યારે મળી? 1862 માં. કયા કાયદાથી મળી? તો 1861 ના કાયદાથી. ભારત પરિષદ અધિનિયમ 1861 પૂરો. 3 બિન સત્તાવાર સભ્યો, બનારસના મહારાજા, પટિયાલાના મહારાજા, સર દિનકર રાવ. વાઇસરોયને વટહુકમની સત્તા મળી ગઈ. વટહુકમનો સમયગાળો 6 મહિના હતો. 1859 માં લોર્ડ કેનિંગે પોર્ટફોલિયો પદ્ધતિ બનાવી. 61 ના કાયદા હેઠળ 62 માં માન્યતા મળી. ચલો, ભારત પરિષદ અધિનિયમ 1892. ભારત પરિષદ અધિનિયમ 1892. આની અંદર શું છે જોઈ લઈએ આપણે. ભારત પરિષદ અધિનિયમ 1892 માં જે બિન સત્તાવાર સભ્યો હતા, વાઇસરોયની પરિષદમાં બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કર્યો. પેલા 3 સભ્યો હતા ને, એની જે સભ્ય સંખ્યામાં શું કર્યું? વધારો. હવે સભ્ય સંખ્યામાં વધારો થયો તો પેલો કે ભાઈ હું સભ્ય બનું, બીજો કે હું સભ્ય બનું. એટલે એ સભ્યોની નિમણૂક માટે પરોક્ષ ચૂંટણીનું આયોજન થયું. એ સભ્યોની નિમણૂક માટે શેનું આયોજન થયું? પરોક્ષ ચૂંટણીનું આયોજન થયું. તો ભાઈ, ભારતની અંદર સૌપ્રથમ ચૂંટણી નામનું તત્વ કયા કાયદાથી ઉમેરાયું? ચૂંટણી ઉમેરાઈ. જોજો, ભારતમાં સૌપ્રથમ ચૂંટણી નામનું તત્વ કયા કાયદાથી ઉમેરાયું? તો ભારત પરિષદ અધિનિયમ 1892. હવે આ બિન સત્તાવાર સભ્યોને સત્તા આપી. કઈ સત્તા આપી? બજેટ અંગે પ્રશ્નો પૂછવાની સત્તા આપી, પણ જવાબ મેળવવાની સત્તા આપી નહીં. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચલો, હવે આવ્યો કયો? મોર્લે મિન્ટો સુધારો. ભારત પરિષદ અધિનિયમ 1909. આનું બીજું નામ શું છે? મોર્લે મિન્ટો સુધારો. મોર્લે મિન્ટો સુધારો. ભારત પરિષદ અધિનિયમ 1909. મોર્લે મિન્ટો સુધારો. તે સમયે ભારતના સચિવ અને ભારતના વાઇસરોય તરીકે મોર્લે અને મિન્ટોની નિમણૂક થઈ હતી. ચાલો આગળ વાત કરીએ. 1906 માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? તો 1906 માં. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? 1906 માં. મુસ્લિમ લીગની વાર્ષિક બેઠક ક્યારે મળે? તો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનના દિવસે જ. કારણ કે મુસ્લિમો કોંગ્રેસના અધિવેશનમાં હાજર રહી શકે નહીં એ માટે.
જોજો મોર્લે મિન્ટો સુધારો 1909 હેઠળ અલગ મુસ્લિમ મતદાર મંડળની રચના થઈ. ભાઈ અલગ મુસ્લિમ મતદાર મંડળની રચના ક્યારે થઈ? 1909 માં. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? 1906 માં. આ બધું કરાવડા પાછળ માસ્ટરમાઇન્ડ હતો મિન્ટો. એટલે મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક તરીકે ઓળખવામાં આવે છે. લોર્ડ મિન્ટોને શેના તરીકે ઓળખવામાં આવે? સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક અથવા તો કોમી ચૂંટણી વ્યવસ્થાના જનક તરીકે કોણ ઓળખાય? તો મિન્ટો. ક્લિયર છે? ચલો આગળ જોઈએ. ભારત પરિષદ અધિનિયમ 1919. ભારત પરિષદ અધિનિયમ 1919. આનું બીજું નામ શું છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. એઝ ઇટ ઇઝ વાઇસરોય અને સચિવ અને વાઇસરોય તરીકે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ ઓળખાતા હતા. 1919 નો કાયદો 1921 માં અમલમાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો 1919 નો કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? 1921 માં. આ કાયદા હેઠળ 3 અલગ મતદાર મંડળની રચના થઈ. કેટલા? 3 અલગ મતદાર મંડળની રચના થઈ. કયા કયા? તો શીખ, ખ્રિસ્તી, યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન. આ 3 અલગ મતદાર મંડળની રચના થઈ 1919 ના કાયદાની તપાસ માટે. કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી. કેન્દ્રીય જાહેર સેવા આયોગની ભરતી માટે 1919 ના કાયદા હેઠળ 1926 માં લી કમિશનની રચના થઈ. ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે શેની રચના થઈ હતી? મેકોલે સમિતિની. ક્યારે થઈ હતી? 1854 માં. કયા કાયદાથી થઈ હતી? ચાર્ટર એક્ટ 1853. યાદ છે? આગળનું લેક્ચર ક્લિયર છે. તો એ જ રીતે યુપીએસસી એટલે કે કેન્દ્રીય જાહેર સેવા આયોગની ભરતી માટે લી કમિશનની રચના થઈ, જેના અધ્યક્ષ હતા જોન લી. લી કમિશનની રચના 1926 માં થઈ. કયા કાયદા હેઠળ થઈ? તો 1919 ના કાયદા હેઠળ અથવા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા હેઠળ થઈ હતી. ક્લિયર છે? જોજો વાત કરીએ સાયમન કમિશન. જોજો મસ્ત મજા આવે એવો ટોપિક છે સાયમન કમિશન. 1919 ના કાયદાનું તપાસ પંચ છે. સાયમન કમિશન શું છે? તો 1919 ના કાયદાનું તપાસ માટે સાયમન કમિશનની રચના કરવામાં આવી. જોજો સાયમન કમિશનના કુલ સભ્યો કેટલા હતા? 7. સાયમન કમિશનના અધ્યક્ષ કોણ હતા? જોન સાયમન. સાયમન કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો જોન સાયમન. કુલ સભ્યો કેટલા હતા? 7. આ 7 સભ્યો અંગ્રેજ હતા. 7 સભ્યો કોણ હતા? અંગ્રેજ. જોજો 7 સભ્ય અંગ્રેજ હોવાને કારણે ભારતીયોએ તેનો વિરોધ કર્યો. ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કેમ કર્યો? સાયમન કમિશનના 7 સભ્યો અંગ્રેજ હતા એટલા માટે. ચલો સાયમન કમિશનના અધ્યક્ષ કોણ હતા? જોન સાયમન. સાયમન કમિશન ભારત આવ્યું ક્યારે? 3 ફેબ્રુઆરી 1928 ના રોજ ભારત આવ્યું. એટલા માટે ભારતીયોએ વિરોધ કર્યો. સાયમન ગો બેક ના નારાથી વિરોધ કર્યો. પરિણામે વિરોધ દરમિયાન જોજો લાલા લજપત રાય, પંજાબી કેસરી તરીકે ઓળખાતા લાલા લજપત રાય નું લાઠીમારથી મૃત્યુ થયું. અઢળકવાર પૂછાયેલો પ્રશ્ન. લાઠીમારને કારણે મૃત્યુ પામનાર નેતા કોણ? તો લાલા લજપત રાય. ગોવિંદ વલ્લભ પંત અપંગ બન્યા. ગોવિંદ વલ્લભ પંત શું થયું? અપંગ બન્યા. પરિણામે સાયમન કમિશન ભારત છોડીને જતું રહ્યું. સાયમન કમિશન જતું રહ્યું. સાયમન કમિશન ભારતમાં આવ્યું અને ભારત છોડીને ગયું. એ સમયે ભારતના સચિવ હતા કોણ? બેકન હેડ. સચિવ કોણ હતા?
બેકન હેડ. આ બેકન હેડે ટાણો માર્યો એટલે કે મેણું માર્યું કે ભાઈ તમારા ભારતીયોની ઓકાત જ નથી કે બધાને મંજૂર હોય તેવું બંધારણ તમે ગણી શકો. દરેકને મંજૂર હોય તેવું સંવિધાન ઘડવા માટે ભારતીયો અસમર્થ છે. આવું મેણું કોને માર્યું? બેકન હેડ. અને ભારતીયોની તો આદત જ છે કે ભાઈ શું કહેવાય, લેણું ખમાશે પણ મેણું ખમાશે નહીં. તાત્કાલિક ધોરણે આ મેળાના પરિણામે જોજો, આ મેળાના પરિણામે ભારતીયોએ નહેરુ સમિતિની રચના કરી. શેની રચના કરી? નહેરુ સમિતિની. ભાઈ નહેરુ સમિતિની રચના કેમ કરી? તો બેકન હેડે ટાણો માર્યો એટલે. બેકન હેડે ટાણો કેમ માર્યો? તો ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો એટલે. સાયમન કમિશનનો વિરોધ કેમ કર્યો? તો સાથે સભ્યો અંગ્રેજ હતા એટલે. નહેરુ સમિતિની રચના ક્યારે થઈ? નહેરુ સમિતિની રચના 19 મે 1928 ના રોજ થઈ. નહેરુ સમિતિના અધ્યક્ષ કોણ હતા? નહેરુ સમિતિના અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ. નહેરુ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મોતીલાલ નહેરુ. નહેરુ સમિતિના, ભાઈ ધ્યાન આપજો ખાસ, નહેરુ સમિતિએ એક અહેવાલ આપ્યો, એનું નામ હતું નહેરુ અહેવાલ. નહેરુ અહેવાલ આવ્યો ક્યારે? 10 ઓગસ્ટ 1928 ના રોજ નહેરુ અહેવાલ આવ્યો. 10 ઓગસ્ટ 1928 ના રોજ નહેરુ અહેવાલ આવ્યો, પરંતુ નહેરુ અહેવાલ પ્રકાશિત થઈ શક્યો નહીં, કારણ કે મુસ્લિમ લીગની અસંમતિને કારણે નહેરુ અહેવાલ પ્રકાશિત થઈ શક્યો નહીં. નહેરુ અહેવાલ પ્રકાશિત ના થયો એટલે આ લોકોને હજી વધારે ઝટકો લાગ્યો. એટલે આ લોકોએ કોંગ્રેસે શું કર્યું ખબર છે? સંસ્થાનિક સ્વરાજની માંગ કરી. સંસ્થાનિક સ્વરાજની માંગ કરી. શું કર્યું? 1928 માં મુસ્લિમ લીગે અસંમતિ આપી એટલે 1928 માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન કલકત્તા ખાતે મળ્યું. 1928 માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન કઈ જગ્યાએ મળ્યું? કલકત્તા ખાતે મળ્યું. જોજો, 1928 માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન કલકત્તા ખાતે મળ્યું. આ લોકોએ એવી માંગ કરી કે 1 વર્ષમાં અમને સંસ્થાનિક સ્વરાજ આપો. સંસ્થાનિક સ્વરાજ આપો, નહીં તો અમે પૂર્ણ સ્વરાજની માંગ કરીશું. સમય આપ્યો કે ભાઈ 1 વર્ષની અંદર અમને સંસ્થાનિક સ્વરાજ આપી દેજો, નહીં તો અમે પૂર્ણ સ્વરાજની માંગ કરીશું. હવે થાય છે શું? જોજો, હવે શું થાય છે? જોજો, ડિસેમ્બર 1929 નું કોંગ્રેસનું અધિવેશન લાહોર ખાતે કઈ જગ્યાએ મળ્યું છે? લાહોર ખાતે રાવી નદી કિનારે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. લાહોર ખાતે રાવી નદી કિનારે અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. ત્યાં કોંગ્રેસે આપેલું સંસ્થાનિક સ્વરાજનો 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો. એટલા માટે આ લોકોએ પૂર્ણ સ્વરાજનો માંગ નથી કરી, પૂર્ણ સ્વરાજનો ઠરાવ જ પસાર કર્યો અને 26 જાન્યુઆરી 1930 ના દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે જાહેર કરી દીધો. પૂર્ણ સ્વરાજ દિન જાહેર કરી દીધો. તો પૂર્ણ સ્વરાજ દિવસ કયો? 26 જાન્યુઆરી 1930. ભાઈ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કેમ કરવો પડે? તો સંસ્થાનિક સ્વરાજ આ લોકોએ આપ્યું નહીં 1 વર્ષમાં. એટલે સંસ્થાનિક સ્વરાજની માંગ કેમ કરવી પડી? તો નહેરુ અહેવાલ પ્રકાશિત થઈ શક્યો નહીં એટલા માટે. નહેરુ અહેવાલ કેમ પ્રકાશિત ના થઈ શક્યો? મુસ્લિમ લીગની અસંમતિને કારણે. ભાઈ નહેરુ અહેવાલ બનાવવાનું કારણ શું આમનું?
તો નહેરુ અહેવાલ બનાવવાનું કારણ હતું બેકન હેડે તાણો માર્યો તો એ બેકન હેડે તાણો કેમ માર્યો હતો? તો સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો એટલે. સાયમન કમિશનનો વિરોધ કેમ કર્યો તો? 7 સભ્યો અંગ્રેજ હતા એટલે. ક્લિયર છે? ચલો હવે કાયદો આવે છે ભારત શાસન અધિનિયમ. ભારત શાસન અધિનિયમ 1935. ભારત શાસન અધિનિયમ 1935. આ કાયદાની અંદર 321 અનુચ્છેદ, 10 પરિશિષ્ટ હતા. પરિશિષ્ટ એટલે શું? અનુચ્છેદ. આ કાયદામાં અનુચ્છેદ કેટલા? 321. પરિશિષ્ટ કેટલા? 10. 11 પ્રાંતમાંથી 6 પ્રાંતો દ્વિગૃહી હતા. 11 પ્રાંતમાંથી 6 પ્રાંતો કેવા હતા? દ્વિગૃહી હતા. ક્લિયર છે? ચલો આ કાયદા હેઠળ બર્મા એટલે કે હાલનો કયો દેશ? મ્યાનમાર દેશ ભારતથી અલગ થયો. આ કાયદા હેઠળ બર્મા એટલે કે હાલનો મ્યાનમાર દેશ ભારતથી અલગ થયો. ચલો જોઈએ. આ કાયદા હેઠળ આરબીઆઈ ની સ્થાપના થઈ. આ કાયદા હેઠળ ફેડરલ કોર્ટની સ્થાપના થઈ. આરબીઆઈ ની સ્થાપના થઈ, ફેડરલ કોર્ટની સ્થાપના થઈ. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? 1949માં ફેડરલ કોર્ટની સ્થાપના થઈ ગઈ. 11 પ્રાંતોમાંથી 6 પ્રાંતોને દ્વિગૃહી કરી દીધા. ચલો પછી જોજો હવે આવે છે શું ખબર છે? ઓગસ્ટ ઓફર. ખાસ યાદ રાખજો, ઓગસ્ટ ઓફર ભારતમાં આવી ક્યારે? ઓગસ્ટ 1940માં. તે સમયે ભારતના વાઇસરોય કોણ હતા? તે સમયે ભારતના વાઇસરોય હતા લીન લીથગો. ઓગસ્ટ ઓફર દ્વિતીય વિશ્વયુદ્ધ ભારતની નજીક આવી ગયું ત્યારે ઓગસ્ટ ઓફરની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ભારતના તમામ જે ક્રાંતિકારીઓ જેલમાં છે એમના યુદ્ધ પછી અમે છોડી મૂકીશું, પરંતુ તમે યુદ્ધની અંદર અમને મદદ કરો અને ભારતને અમે સ્વતંત્ર કરી દેશું. પણ ઓગસ્ટ ઓફરનો અસ્વીકાર કરવામાં આવ્યો. કોંગ્રેસે પણ અસ્વીકાર કર્યો તો, મુસ્લિમ લીગે પણ ઓગસ્ટ ઓફરનો અસ્વીકાર કરી દીધો. ઓગસ્ટ ઓફર પછી આવ્યું શું? ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું ક્યારે? 23 માર્ચ 1942માં. લઈને કોણ આવ્યું હતું? સર સ્ટેફર્ડ ક્રિપ્સ. ભાઈ ક્રિપ્સ મિશન કેમ ભારત જોડે આવ્યું? તો ભાઈ જાપાને છે ને શું કહેવાય વિજય કરતું ભારત અને ચીન તરફ આક્રમણ કરવા માટે આવતું. હા, એટલે ભારત અને ચીન તરફ આક્રમણ કરવા માટે આવ્યું. ભારત અને ચીન તરફ એટલે અંગ્રેજોને લાગ્યું કે ભાઈ હવે ભારતીયોની આપણે જરૂર છે, એટલે ક્રિપ્સ મિશન લઈને સર સ્ટેફર્ડ ક્રિપ્સને મોકલે. સર સ્ટેફર્ડ ક્રિપ્સ મિશન લઈને આયા, એમની દરખાસ્તો રજૂ કરી, પરંતુ ગાંધીજીએ ક્રિપ્સ મિશનને પોસ્ટ ડેટેડ ચેક કીધો. કોંગ્રેસે ભારતનું વિભાજન થતું હતું એટલા માટે ક્રિપ્સ મિશનનો અસ્વીકાર કર્યો. ક્રિપ્સ મિશનનો અસ્વીકાર કરી દીધો. જ્યારે મુસ્લિમ લીગે સ્પષ્ટ પાકિસ્તાનનો ઉલ્લેખ નતો કર્યો એટલા માટે મુસ્લિમ લીગે ક્રિપ્સ મિશનનો અસ્વીકાર કર્યો. એટલે ક્રિપ્સ મિશનનો સ્વીકાર થઈ શક્યો નહીં. ચલો ક્રિપ્સ મિશન પછી જોજો, ક્રિપ્સ મિશન પછી ભારતમાં આવે છે વેવેલ યોજના. ક્રિપ્સ મિશન પછી ભારતની અંદર શું આવે છે? તો વેવેલ યોજના આવે. આ વેવેલ યોજનામાં શું છે? જોજો, વેવેલ યોજના હવે ભારતના વાઇસરોય બદલાઈ ગયા છે. લીન લીથકોની જગ્યાએ કોણ આવી ગયું છે? વેવેલ. તો આ વેવેલ યોજના આવે છે. વેવેલ યોજના જૂન 1945માં આવે છે. વેવેલ યોજના જૂન 1945માં આવે છે. વેવેલ યોજના અંતર્ગત સિમલા પરિષદ મળી હતી. વેવેલ યોજના હેઠળ કઈ પરિષદ મળી? સિમલા પરિષદ ક્યારે મળી? 22 જૂન 1945 ના રોજ. સિમલા પરિષદમાં કેટલા સભ્યોએ ભાગ લીધો? 22 સભ્યોએ ભાગ લીધો. સિમલા પરિષદમાં કેટલા સભ્યોએ ભાગ લીધો હતો? તો 22 સભ્યોએ. ક્યારે મળી હતી? 22 જૂન 1945. વેવેલ યોજના જૂન 1945માં આવી. પણ મોહમ્મદ અલી જીનાએ વીટો પાવરની માંગ કરી, એટલે પછી બધા લોકોએ વીટો પાવરની માંગ કરી. પરિણામે વેવેલ યોજના પણ સ્વીકાર થઈ નહીં. ચલો હવે આવે છે કેબિનેટ મિશન.
કેબિનેટ મિશન ભારતની અંદર ક્યારે આવે છે? તો 24 માર્ચ 1946 ના રોજ કેબિનેટ મિશન ભારતમાં આવે છે. કેબિનેટ મિશન લઈને આવનાર વ્યક્તિઓ કેટલા હતા? 3. કયા કયા? સર સ્ટેફર્ડ ક્રિપ્સ, પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ, પેથિક લોરેન્સ, અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર. કેબિનેટ મિશન હેઠળ ભારતને 3 વર્ગમાં, ભારતના તમામ પ્રાંતોને 3 વર્ગમાં વહેંચ્યા હતા. કેટલા વર્ગમાં વહેંચ્યા? 3 વર્ગની અંદર વહેંચી દીધા ભારતના. એ, બી અને સી. એ બી સી ડી નહીં, હા, એ બી અને સી કેબિનેટ મિશન અંતર્ગત 3 વર્ગમાં વહેંચ્યા. ચલો, કેબિનેટ મિશન ની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ ભારત સ્વતંત્ર થાય ત્યાં સુધી વચગાળાની સરકારનું આયોજન થશે અને આ વચગાળાની સરકાર માટે ચૂંટણી કરવામાં આવશે. ચૂંટણી શબ્દ આવ્યો એટલે બધા ભારતીયો લલચાયા, મન મે લડ્ડુ ફૂટો. કોંગ્રેસને એવું થયું કે અમે ચૂંટણી જીતી જશું, મુસ્લિમ લીગને એવું થયું કે ચૂંટણી અમે જીતી જશું. પરિણામે કોંગ્રેસે ગાંધીજીના હસ્તે કેબિનેટ મિશનનો સ્વીકાર કર્યો, મુસ્લિમ લીગે પણ તેનો સ્વીકાર કર્યો અને અન્ય લોકોએ પણ કેબિનેટ મિશનનો સ્વીકાર કરી દીધું. હવે થયું શું? વચગાળાની સરકાર માટે ચૂંટણીનું આયોજન થયું. આ ચૂંટણીની અંદર ખાસ ધ્યાન આપજો, આ વચગાળાની સરકાર માટે ચૂંટણીનું આયોજન થયું. એ વચગાળાની સરકાર બને એ જ બંધારણ સભાની ચૂંટણી છે ને, તો ધ્યાન આપજો. ચૂંટણીનું આયોજન થયું. બંધારણ સભાની ચૂંટણી કહી શકો 10 લાખ વસ્તીએ એક બેઠક ફાળવવામાં આવી. જો 10 લાખ વસ્તીએ એક બેઠક ફાળવવામાં આવી એટલે કુલ બેઠકો કેટલી થઈ ગઈ? 389. કુલ બેઠકો કેટલી થઈ ગઈ? 389. આ 389 બેઠકોમાંથી 292 બેઠકો પ્રાંતની હતી, 4 બેઠકો ચીફ કમિશનર પ્રાંતની હતી અને 93 બેઠકો દેશી રજવાડાની હતી. 93 બેઠકો કેટલાની હતી? દેશી રજવાડાની. ભાઈ 292 બેઠકો પ્રાંતોની, 4 બેઠકો ચીફ કમિશનર પ્રાંતની, એમ કરીને 296 બેઠકો ઉપર ચૂંટણી થઈ. ચૂંટણી કેટલી બેઠકોની થઈ? 296 બેઠકોની. આ 93 બેઠકોની અંદર શું બન્યું? ધ્યાન આપજો. 93 બેઠકો દેશી રજવાડાની છે એટલે એ બેઠકો કઈ રીતે ભરાઈ? નામાંકનથી ભરવાની હતી. કે ભાઈ એ રજવાડાનો કોઈ રાજા હોય ને તેનું નામ આપે, એના બંધારણ સભાનો સભ્ય બનાવી દેવાનો. એ બેઠકો નામાંકનથી ભરવાની હતી. જ્યારે ચૂંટણી થઈ તો જોજો, ચૂંટણીની અંદર 208 બેઠકો કોંગ્રેસને મળી, 73 બેઠકો મુસ્લિમ લીગને મળી અને 15 બેઠકો અન્યને મળી. થઈ ગઈ ટોટલ 296. ચૂંટણી 296 બેઠકોની થઈ હતી. મુસ્લિમ લીગને ઓછી બેઠક મળી એટલે એને કેબિનેટ મિશનનો હવે વિરોધ કર્યો. કેબિનેટ મિશનનો વિરોધ કર્યો, પરંતુ આ વિરોધ ચાલ્યો નહીં. પરિણામે મુસ્લિમ લીગે એવું કર્યું કે ભાઈ 16 ઓગસ્ટ 1946 ના દિવસને, જોજો 16 ઓગસ્ટ 1946 ના દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિન, પ્રત્યક્ષ કાર્યવાહી દિન એટલે કે ડાયરેક્ટ એક્શન ડે તરીકે જાહેર કર્યો. એ દિવસે ખૂબ જ કોમી રમખાણો ફાટી નીકળ્યા, પણ એની પણ કોઈ અસર થઈ નહીં. પરિણામે 2 સપ્ટેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુની સરકારે શપથ ગ્રહણ કરી, શપથવિધિ લઈ લીધી, શપથ ગ્રહણ કરી દીધી અને બંધારણ સભાની રચના થઈ. બંધારણ સભાની પ્રથમ બેઠક મળી ગઈ 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી ગઈ. ચલો, સેકન્ડ પાર્ટની અંદર, બીજા વિડિયોની અંદર આટલું જ. નેક્સ્ટ હવે બંધારણના ત્રીજા પાર્ટની અંદર મળીએ છીએ. ચલો.